અમરેલી જિલ્લો ગીરકાંઠાનો જિલ્લો ગણવામાં આવે છે અને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંહ પરિવાર વસવાટ કરે છે. અમરેલી જિલ્લાના રાજુલા વિસ્તારની અંદર આવેલા પીપાવાવ પોર્ટ વિસ્તારમાં એક સાથે 7 સિંહની લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એક સાથે શિસ્તમાં 7 સિંહોની શહી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સિંહ પાણી તેમજ ખોરાકની શોધમાં રોડ ઉપર નીકળ્યા હતા. હાઈવે ઉપર પસાર થઈ રહેલા અને ઉભેલા વ્યક્તિ દ્વારા પોતાના કેમેરામાં આ વિડીયો કેદ કરવામાં આવ્યો હતો. પીપાવાવ પોર્ટ અને આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે અને આ એક સાથે 7 સિંહનો સમૂહનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. અમરેલી જિલ્લામાં 11 તાલુકાની અંદર સિંહ પરિવાર વસવાટ કરે છે અને સિંહ પરિવાર અવારનવાર શિકારની શોધમાં નીકળતો હોય છે. આજે વધુ એક રાજુલા વિસ્તાર જાફરાબાદના ફેક્ટરી વિસ્તાર કહેવાય છે, પોર્ટ વિસ્તાર કહેવાય છે. આ વિસ્તારનો સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક સાથે 7 જેટલા સિંહ લટાર મારતા હતા અને જેનો વિડીયો ઉભેલા વ્યક્તિ દ્વારા પોતાના કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહ પરિવાર વસવાટ કરે છે. અવારનવાર શિકારની શોધમાં નીકળતા હોય છે તો ક્યાંક ને ક્યાંક મારણ કરતી અને મિજબાની માણી રહેલા સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લો છોડી અને હવે સિંહ તેમજ અન્ય વન્ય પશુઓ દરિયાકાંઠે પહોંચ્યા છે. અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ તેમજ જાફરાબાદના કોસ્ટલ બેલ્ટના ગામડા સુધી પહોંચ્યા છે તો સાથે જ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની અંદર પણ સિંહની લટાર માર્યાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 7 જેટલા સિંહ રોડ ઉપર લટાર મારી રહ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક સાથે 7 જેટલા સિંહ લટાર મારી રહ્યા હતા, જેનો વિડીયો વાયરલ થયો છે. તો સાથે જ ધારી ગીર પૂર્વે અને શેત્રુંજી ડિવિઝન દ્વારા અવારનવાર સોશિયલ મીડિયા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં સંદેશો પાઠવવામાં આવે છે અને અભિયાન ચલાવવામાં આવે છે કે ગીર વિસ્તારમાંથી પસાર થતા સમયે વન્ય પશુઓની પજવણી ન કરવી.